હેલો વિદ્યાર્થી મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ તારીખ 21/7/2026નું કરંટ અફેર્સ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ડેઇલી કરંટ અફેર્સની અપડેટ માટે છે એ તમે ચેનલ સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. ત્યાં તમામ PDF આપવામાં આવશે જે તમને ઓલ ક્લાસ 3 એક્ઝામ, MPSW, FSW, મુખ્ય સેવિકા ક્લાસ 1-2 બધી જ પરીક્ષાઓમાં કામ લાગશે. CC, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ. ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તાજેતરમાં 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, બરોબર છે. એમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો આવું તમને પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો, આર્ટિકલ 370 છે એ આર્ટિકલ 370ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ તાજેતરમાં મળ્યો છે. જો તમને એમ પૂછે કે બેસ્ટ ગુજરાતી ફિલ્મ કઈ છે તો ખાસ યાદ રાખજો, મારણ છે, મારણ. એ મારણ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ બંને તમારે ખાસ યાદ રાખવાનું છે જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. બેસ્ટ ફીચરમાં ફિલ્મ પૂછે તો આર્ટિકલ 370 આવશે અને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં પૂછે તો મારણ ફિલ્મ છે એ બેસ્ટ ગુજરાતી ફિલ્મ આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન છે. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંતર્ગત. ત્યારબાદ તમને પૂછે વિદ્યાર્થી મિત્રો કે ઓલરાઉન્ડર ક્રિકેટર જે વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કરતા હતા એવું કોનું નિધન થયું? વિદ્યાર્થી મિત્રો, 89 વર્ષની વયે તેમનું નિધન થયું. એ આવશે વિદ્યાર્થી મિત્રો ગેરી સોબર્સ. ખાસ યાદ રાખજો, જે ગેરી સોબર્સ છે એમનું આ ક્રિકેટર હતા ગેરી સોબર્સ. 89 વર્ષની વયે નિધન થયું. જે કયા દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા પરીક્ષામાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે, તેઓ વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કરતા હતા. તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યું આવું તમને પરીક્ષામાં પૂછે તો ખાસ તમારે યાદ રાખવાનું છે એન્ડી બર્નહામ. કોણ આવશે? એન્ડી બર્નહામ. કેટલામાં વડાપ્રધાન બન્યા પૂછે તો યાદ રાખવાનું છે 59માં. કયા દેશના? તો કે બ્રિટનના. કોનું સ્થાન લીધું? તો કીર સ્ટારમરનું સ્થાન લીધું. જો બધામાંથી 4 પ્રશ્ન નીકળ્યામાંથી કરંટના. ક્લિયર છે? એન્ડી બર્નહામ છે એ કયા દેશના વડાપ્રધાન બન્યા તાજેતરમાં? તો કે બ્રિટનના. કેટલામાં? તો કે 59માં. તેમણે કોનું સ્થાન લીધું? તો કે કીર સ્ટારમરનું સ્થાન લીધું. બરોબર છે. તાજેતરમાં જે ઓલરાઉન્ડર ક્રિકેટર છે જેણે વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું ક્યાં ક્રિકેટરનું નિધન થયું 89 વર્ષની ઉંમરે? તો કે ગેરી સાબેર્સ. બરોબર છે. ખાસ યાદ રાખજો. તાજેતરમાં તમને પરીક્ષામાં પૂછશે મોસ્ટ IMP નીચેનામાંથી કયા રાજ્ય તાજેતરના તમામ રાજ્યના સરકારી કામોમાં બંગાળી ભાષાને ફરજિયાત કરી આવું તમને પરીક્ષામાં પૂછે તો ખબર પડી જવી જોઈએ. પશ્ચિમ બંગાળ આવશે અને એના મુખ્યમંત્રી આવશે સુવેન્દુ અધિકારી. એના મુખ્યમંત્રી કોણ આવશે? સુવેન્દુ અધિકારી. જેટલા પણ સરકારી કામો છે ને બધામાં બંગાળી ભાષાને ફરજિયાત કરી. 1 સપ્ટેમ્બરથી એનું અમલીકરણ થશે. ક્યારથી એનું અમલીકરણ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 સપ્ટેમ્બરથી છે એનું અમલીકરણ થશે. તાજેતરમાં ટીમ ઇન્ડિયાના T20ના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની નિમણૂક થઈ. બધાને ખબર છે, બરોબર છે. જેની સામે આયર્લેન્ડ સામે સિરીઝ છે એ ઇન્ડિયા હારી ગયું હતું. ક્લિયર? તાજેતરમાં ટીમ ઇન્ડિયાના T20 ટીમના કેપ્ટન, વન ડે ટીમના કેપ્ટન તો શુભમન ગિલ છે, બરોબર છે. જેની પણ વન ડે સિરીઝમાં છે એ વિદ્યાર્થી મિત્રો ટીમ ઇન્ડિયા છે એ વન ડે સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું. કોની સામે હારી ગયું? ઇંગ્લેન્ડ સામે. વન ડે ટીમના કેપ્ટન શુભમન ગિલ છે, T20 ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર છે. પહેલાં કોણ હતું? તો કે સૂર્યકુમાર યાદવ હતું. સૂર્યકુમાર યાદવને હટાવીને ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની નિમણૂક કરવામાં આવી છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. પછી તમારે યાદ રાખવાનું છે કે સૌથી નાની વયે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ભારતીય ક્રિકેટર કોણ છે? તો કે વૈભવ સૂર્યવંશી. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે તમને પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. જેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડ સામે હતી. કોની સામે હતી? ઇંગ્લેન્ડ સામે હતી. ડન. સૌથી નાની વયે, આવ નાની ઉંમરમાં જો કોઈ ભારતીય ક્રિકેટર હોય એણે જો સ્થાન મેળવ્યું હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો વૈભવ સૂર્યવંશી.
હવે 21 જુલાઈ દિન વિશેષ તરીકે આજના દિવસની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમને આજનો દિવસ ખૂબ દિન વિશેષ તરીકે એટલે છે કે આ દિવસે દુનિયાને પ્રથમ મહિલા વડાપ્રધાન મળ્યા હતા. જો વિચાર કરો, દુનિયાને પ્રથમ મહિલા વડાપ્રધાન છે એ 21 જુલાઈના દિવસે મળ્યા હતા, જેનું નામ હતું સિરિમાઓ ભંડાર નાયકે. જો ખાસ યાદ રાખજો, એનું નામ શું હતું? સિરિમાઓ ભંડાર નાયકે. કયા દેશના વડાપ્રધાન બન્યા હતા? તો કે શ્રીલંકા દેશના વડાપ્રધાન છે એ સિરિમાઓ ભંડાર નાયકે બન્યા હતા. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. ક્લિયર છે? રાષ્ટ્રીય લેવલના, આંતરરાષ્ટ્રીય લેવલના, સ્ટેટ લેવલના બધા જ અગત્યના ફેક્ટ છે એ ફેક્ટ સાથે આપણે ડેઇલી કરંટ અફેર્સ લાવીશું. પછી આપણે વિદ્યાર્થી મિત્રો વીકલી કરંટ અફેર લાવીશું, મંથલી કરંટ અફેર લાવીશું, બરોબર છે. 15 દિવસનું કરંટ અફેર લાવીશું એક સાથે. તમારું કામ ખાલી એટલું જ છે, તમારે લેક્ચરને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ આપ્યું છે ત્યાં જોડાઈ જવાનું છે. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો એકવાર ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ક્લિયર? પ્લસ જો તમે ક્લાસ 3ની તમામ તૈયારી કરો છો, ઓલ ક્લાસ 3ની, તો એની તૈયારી આપણે કરાવીએ છીએ યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમ થકી, એપ્લિકેશનના પણ માધ્યમ થકી. તમારો એક પ્રતિભાવ અવશ્ય આપતા જજો કે આ ડેઇલી કરંટ તમને આજનું કેવું લાગ્યું. હજી આપણે આમાં ડીપમાં પણ ફેક્ટ સાથે લાવીશું. આ ટોટલ હેન્ડબુક છે, તમે વાંચી શકશો, તમે એની નોટ્સ પણ બનાવી શકશો ને તમારે જોતું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. આપણે ડેઇલી એક સાથે છે એ 15 દિવસનું કરંટ પણ મૂકીશું વિદ્યાર્થી મિત્રો, જે તમને રોજબરોજના જેટલી પણ ડેઇલી જે CCEની પરીક્ષા આવે છે, પછી જે ફોરેસ્ટની પરીક્ષા આવવાની છે, પછી તમારી ક્લાસ 3ની ટોટલ પરીક્ષા છે, MPSW, FSW, મુખ્ય સેવિકા, આ બધી જ પરીક્ષામાં તમને આ કરંટ અફેર્સ છે એ ખૂબ જ કામનું છે અને ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે લેક્ચરને લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દો, શેર ન કર્યું હોય તો શેર કરી દો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ખાસ એક બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. સાઈડમાં બેલ બટન આપ્યું છે, એના પર તમે ટિક કરશો એટલે તમને જ્યારે પણ મારો ક્લાસ સવારમાં ડેઇલી કરંટ અફેર્સનો મુકાશે એટલે એનું નોટિફિકેશન તમને તરત મળી જશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા જેટલા પણ ડેઇલી કરંટ અફેર્સના ગ્રુપ હોય એ બધા ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.